હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ જશો. હું પણ મજામાં છું. સવારમાં આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી, અને અત્યારે નિત્યાબેન છે એ નાવા જવાની તૈયારી કરે છે, કેમ કે ઉપર એના મમ્મી છે એ ગરમ પાણી મૂક્યું છે નિત્યાબેન હાટું નાવાનું. ચપ્પલ પહેરીને નથી જવાનું કે નાવા જવાનું છે. પહેલાં જાઓ, પહેલાં ઉપર નાઈ કરીએ. જાઓ નાઈ કરીએ, પછી નીચે આવે ને પછી તૈયાર થઈ જાય ને પછી આપણે જાવું બહાર. હો ટાટા, જા જા, નાઈ કરવા જાઓ. એમ તો ક્યારેક ક્યારેક ડાય થઈ જાય. જા નાઈ કરીએ. જા જા ફટાફટ ઉપર. ધીમે ધીમે દાદા ચડીને ઉપર વહી જા. નાઈ કરીને પછી નીચે આવજો. હો ને, નાઈ કરીને પછી નીચે આવજો. જા આવું ઈ કે જા 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 જા. લે પણ ઈ ભલે ન્યાર્યું, તું જા ઉપર ફટાફટ જા. ગરમ પાણી થઈ ગયું. જા મમ્મી કે નાઈ કરાવી દે. ટાટા ટાટા. હા ટાટા, જાઓ. હા જય શ્રી કૃષ્ણ. હા નાઈ કરી આવો, જાઓ હવે. ને અહીંયા નિત્યાના કાકા છે એ એના કામમાં લાગી ગયેલા છે. સવારમાં જાગીને તરત સવારમાં જાગીને ચા પાણી પીને એનું વિડીયો એડિટિંગ કરે છે, કેમ કે કામ તો કરવું જ પડે. વિડીયો એડિટિંગ કરીને પછી તે મૂકવાનું હોય. તે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો દોસ્તો, કેમ છો તમે બધાય? અને સવારમાં જાગી ગયો છું, સારું કહેવાય. અને જાગીને થોડુંક કામ હતું વિડીયાનું, એ બતાવ્યું. શું કહેવાય, આપણી ઓફિશિયલ ચેનલ નરેશભાઈ ફાઉન્ડેશન ઉપર જે રેગ્યુલર વિડીયો મૂકવાના હોય તો એનું સવારમાં મેં કીધું પહેલાં એડિટિંગ કરી નાખું, અને ત્યાર પછી નાહી ધોયો અને પાછા જઈએ માર્કેટમાં. હા આવો. જય શ્રી કૃષ્ણ. ઠીક, બધાને જય શ્રી કૃષ્ણ કરીને પછી નાવાનું મુહૂર્ત લાગે. બધાને જય શ્રી કૃષ્ણ કર્યું, ટાટા કર્યું ને હવે નાવાનું મુહૂર્ત આવશે. શરદી થઈ ગઈ ને એક તો બાય શેડા લઈને પગલું ચણિયેલું સી નાખ્યું. તો શું કહેતા હતા તમે આપણી ઓફિશિયલ ચેનલ વિશે લોકોને, પબ્લિકને? બસ એમ જ છે કે વિડીયો એડિટ કરી અને એમાં આવતા હોય છે રોજે સાંજે 6 વાગે. તો તમે કદાચ ન જોયું હોય અથવા જોયું ખબર નહીં, પણ ત્યાં જાઓ એક ફેરો જોવો વિડીયો કઈ રીતનું આપણું કામ થઈ રહ્યું છે. ને ડે ટુ ડેના રોજ નવા બ્લોગ સાથે આવતા હોય છે. કોઈ વ્યક્તિના જીવનમાં સારો એવો બદલાવ લાવતા હોય તો એ જઈ અને જોવો. અને હું નાઈ આવું. નિત્યા નાઈ લે છે. નિત્યા વાગી ગયા છે, કેટલા વાગ્યા છે જોવો તમે? 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે. અને અત્યારે ઠેઠ નિત્યાને અને એના કાકાને નાવાનું મુહૂર્ત આવ્યું છે 11:15 પોણા 11 11:15 નહીં. તો હવે મુહૂર્ત આવી ગયું હોય તો હવે બધા થઈ જાય વિડીયો અપલોડ કરી નાખો. ઠીક, તો કાંઈ નહીં, હવે વિડીયો એડિટિંગ કરીને એનું કામ પતાવી દે પછી નાય આવે. અને નિત્યાબેન આગળ જાય છે. નિત્યા નાય એટલે પછી જાજો. નિત્યાબેનનું ગરમ પાણી થઈ ગયું છે, પછી ઠરી જાય પછી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આજે આપણે આખો દિવસનો વ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે. અને આપણે આજે આખો દિવસમાં શું કામ કરીએ છીએ, શું આજનું આપણું રૂટીન રહેવાનું છે, એ તમે વ્લોગમાં જોવા માટે હેઠ સુધી બના રહેજો. દોસ્તો, વાગી ગયા છે બપોરના 12 અને રસોઈ બનાવવા આપણે મૂકી દીધી છે. અહીંયા દાળ બફાઈ છે કુકરમાં, અને અહીંયા ભાત બફાઈ છે, અને અહીંયા આપણે શાક પણ સુધારીને રેડી કરી નાખ્યું છે. રીંગણા બટેકા અને વાલોળનું શાક કરવાનું છે દાળ ભાત હારે. અને અહીંયા નિત્યાના મમ્મી નિત્યા માટે ચોકલેટ બનાવે છે. મેં તમને આગળ કીધેલું છે કાજુ બદામ ને બધા ડ્રાયફ્રૂટનો ભૂકો છે, એમાં ઘી અને ગોળ નાખીને. અને અહીંયા મમ્મી સંભારો સુધારે છે, ગાજર ને કોબી ને ટમેટું ને કાંદો ને એવું નાખીને. અહીંયા નિત્યાબેન અમારે નાસ્તો ચાલુ થઈ ગયો. નિત્યાબેનનો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. કેમ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ? નાહી લીધું એટલે ભૂખ લાગી ગઈ? નાહી લીધું એટલે ભૂખ લાગી? તો હું ખાશો? લે હું ખાશો? સેવ ખાશો? સેવ કે તો સેવ
કેદી બોલતા આવડશે કોને ખબર ને પેલું ઈ કર્યા રાખે. દાળ ભાત ખાવાના છે પછી ખાવાના છે ને. તો જમવાનું થઈ ગયું છે રેડી. દાળ ભાત શાક રોટલી સંભારો ને છાશ ને પાપડ ને બધું. તો આ છે મસ્તીનું શાક. તપેલીમાં બનાવેલું છે, આજ કુકરમાં નથી બનાવ્યું. તપેલીમાં એમ કે મીઠું શાક થાય. રીંગણા બટેકા ને વાલોળ છે, સલાડ છે, આ પાપડ બળી ગયો થોડો. ને નરેશ બેહી ગયા છે જમવા, કેમ કે એણે સવારે નાસ્તો નહોતો કર્યો એટલે એને લાગી હતી ભૂખ. તો બેહી ગયા છે જમવા. અને છાશ બનાવી નાખી છે. પછી આમાં દાળ છે, ભાત જરીક ખોલો તો. ને આ છે ભાત, ને આ છે મરચાંનું અથાણું. મમ્મી નિત્યાને સુવડાવે છે, તો એ સૂઈ જાય પછી અમે લોકો જમીએ. ત્યાં પહેલાં નરેશ જમી લે, કેમ કે સવારે નાસ્તો નહોતો કર્યો એટલે ભૂખ લાગી ગઈ છે ને બહુ. ને નિત્યા સૂઈ જાય એટલે પછી અમે બધાય પણ સાસુ બહુ જમી લઈએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને બ્લોગ ગમે તો લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ન કરી હોય ને તો. દોસ્તો તો વાગી ગયા છે બપોર પછીના 5 અને આપણે બપોરે જમી કાઢવી અને બધાએ થોડી વાર સૂઈ ગયા હતા, 1.5 કલાક 2 કલાક જેવું. અને ઉઠીને આપણે રોંઢાના ચા પાણી પીને અને અત્યારે આપણે કરવાની છે ફાકી બનાવવા માટે. અમે લોકો આ છે દેશી ઓહળિયા કે પહેલાના જમાનામાં કે ભાઈ એ બધા દેશી ઓહળિયાની ફાકી બનાવે અને એ નાના બાળકોને પીવડાવવા માટે. અને અમે નિત્યા માટે ખાસ બનાવી છે અમે, કેમ કે અમે નિત્યા જ્યારથી નાની થઈ ત્યારથી અત્યાર સુધી લઈને અને અમે એને એ જ ફાકી પીવડાવીએ છીએ. મેં તમને એકવાર આગળના વ્લોગમાં કદાચ મેં તમને કીધેલું છે, નિત્યાબેનને અમે નવરાવી ધોવરાવીને તૈયાર કરીને પછી અમે એને ફાકી પાઈ. મેં તમને કીધું હતું કે ફાકીનું નામ નહીં, ફાકી કેવી રીતે બને એ મને નથી ખબર, પણ આજે ફાઇનલી એ ફાકી પૂરી થઈ ગઈ હતી. એટલે પછી બધી સામગ્રી અમે દુકાનેથી લઈ આવ્યા છીએ, જ્યાં બધા દેશી ઓહળિયા મળતા હોય. તો તમે જોઈ શકો છો કે આ બધા દેશી ઓહળિયા છે. આ છે હિમેજ, પછી આ છે ક્રાસકુ, પછી આ છે જાયફળ, અને આ સંચળ છે, આ હિંગ છે, આ મેથી, આ વરિયાળી, આ સૂંઠ અને આ છે સાકર. પછી આમાંય છે આ ધોળા તીખા, કાળા તીખા, પછી આ કડું કડિયાતું કહે ને, કડું કડિયાતું છે એ, પછી આ કાળી જીરી છે, પછી આ છે જાવત્રી, અને આ છે પીળું પીળું તમને જે દેખાય ઇન્દ્રજળ, આ છે હવા, અને આ છે મવડા હિંગ. તો આ બધી વસ્તુ અમે લઈ આવ્યા છીએ અને એને હવે આપણે પીસી અને ખાંડી અને આપણે એની ફાકી બનાવવાની છે. એ બધું મિક્સ કરી ને એ ફાકી આપણે મોટાઈ પી શકે અને નાના બાળકોને તો ખાસ આપવી જોઈએ, કેમ કે એનાથી બાળકોને પેટમાં પાચન શક્તિ સારી રહે અને અવાજ આવશે આમાં, પાચન શક્તિ સારી રહે. અને ઘણા બાળકોને નાનેથી જ તે પેટમાં જીવાત થતી હોય, મતલબમાં કે તમને લોકોને ખબર જ હશે, તો એમાં પણ સારું રહે, પાચન શક્તિ સારી રહે અને કબજિયાતનો પ્રોબ્લેમ ન રહે બાળકોને, પેટમાં દુખાવો ન થાય અને બધી રીતના પેટમાં સારું રહે. અમે નિત્યાને નાનેથી જ આપીએ છીએ, તો અમે નિત્યાને ક્યારેય કબજિયાત નથી થયું, પેટમાં નથી દુખ્યું. કેમ નીતુ બેન, પેટમાં દુખ્યું તમને ક્યારેય? એવું તો શરદી ઉધરસ તો થાય, બાકી પેટનો પ્રોબ્લેમ ક્યારે એમાં નિત્યાબેનને થયો નથી. ગમે એ ખાય કે અમુક બાળકોને નકર થોડું ઘણું કંઈક વધારે કંઈક ખવાઈ ગયું હોય તો તરત પાચન શક્તિ નબળી હોય તો પાચન ન થાય, એના હિસાબેથી પેટમાં દુખે ને ઓલું શું કહેવાય કે કબજિયાત જેવું રહે ઘણા લોકોને. તો બાળકો માટે ખાસ આ ફાકી બનાવી આપણે ઘરે બનાવી અને બાળકોને આપવી જોઈએ. તો મેં તમને જે વસ્તુ બતાવી તો તમે પણ તમારા બાળકોને એવી કંઈ તકલીફ હોય તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો આ ફાકીને, અને શું કહેવાય કે અનુભવ કરી શકો છો કે ફાકીના કેવા અનુભવ રહે છે. મોટા પણ પી શકે, મોટાને પણ પેટમાં દુખાવાની કે કબજિયાતની તકલીફ હોય તો મોટા લોકો પણ પી શકે છે. અને એમાં કઈ કઈ વસ્તુ જોઈએ મેં તમને બ્લોગમાં બતાવેલી જ છે, એટલી વસ્તુ ફાકીમાં અંદર આવે છે. અને પહેલાંના જમાનામાં એમ કે બધા દેશી ઓહળિયાથી જ તે બીમારી સારી થતી, ને અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે એટલે તરત જ પેટમાં દુખે કે ગમે કે તાવ આવે એટલે સીધા જાય દવાખાને.
પણ એ દવા લેવી એની કરતાં આપણે આ દેશી દવા પીવી વધારે સારી. તો મેં જે મેડિકલ થી કઈ નથી લીધું, દવા કોઈ નથી આવી. જો એના મમ્મી કહે કે નિત્યાને ક્યારે હજી મેડિકલમાંથી દવા નથી લીધી. કાલ નીતિ 19 મહિનાની તો હજી કોઈ જાતની કોઈ દવા નથી લીધી. બસ આ એક ફાંકી આપીએ રોજ આપવાનું, એક સ્રોઠી જેટલી આપીએ રોજ ચણોથી જેટલી એક ફાંકી ચખાડી દેવાની એટલે આખો દિવસ પેટમાં સારું રહે. ને એના મમ્મી જો ખાંડવાની તૈયારી કરવા માંડ્યા છે. ક્રાસકું ભાંગી ક્રાસકાને હું શેકી લીધું, ક્રાસકાને શેકી લીધો છે. તો આ બધી સામગ્રી છે એ બધી અત્યારે આપણે ખાંડવાની છે અને ખાંડીને જે ફાંકી બનાવવાની છે. તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને અમે દેરાની જેઠાણી થઈને બનાવી નાખીએ ફાંકી. અને પછી નિત્યાબેનને ફાંકી એમથી તે ખૂટી ગઈ છે હમણાં, એટલે બધી વસ્તુ મંગાવી હતી વરાછાથી, તેને બધી વસ્તુ આવી ગઈ ને ફાઇનલ અત્યારે આપણે ફાંકી બનાવી નાખીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને તમને ગમે તો તમે પણ ઘરે જરૂર તમારા બાળકો માટે ટ્રાય કરજો. બહુ સારી રહેશે એમ. તમે બહારની દવા એને પીવડાવો દવાખાનાની એની કરતાં આ દેશી ઓહળિયા સારા. તો દોસ્તો આપણી ફાંકી બનીને રેડી થઈ ગઈ છે. આ ટાઈપની ફાંકી થઈ છે, જોઈ શકો તમે. ને હવે એ ફાંકી એમાં નિત્યાબેનની ટેસ્ટ કરાવવાની છે. લ્યો ટેસ્ટ કરશે ની જાન ખબર પડી ગઈ છે. હા નીતુ મમ્મા લે 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 એક મોઢું આવી જાય છે. લે 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 રાતે લઈ લે, રાતે લઈ લે, ખાય તે લઈ ખાવે. ખા હા જો હું ખાઉં, જો 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 મેં ખાધી, તું ખા. ખા મમ છે દીકો, તું ફાંકી રોજ ખા ને. લે ને એમ વેખવાનું નથી. મીઠી મીઠી છે ગાની ત્યાં મોટું પકડ્યું. હા હું આમ જોતો કેવી લાગી. હે ભાવી કે નો ભાવી? હલે હા ખાઈ જા. હા જો હું કામ જો. હા જો મીઠી મીઠી છે. લે ખાઈ જા, મારો દીકરો ખાઈ જાય. એમ થોડી ખાય ને તો મોટું ખોલીને ખવડાવી પડે. કારણ કે બસ લ્યો હાલો ખાવી હોય તો બસ. ખાઈ લે. કેમાં બેઠી છો તો આમાં છે ને હજી ખામડા નથી આવી. રમકડા ખોલીને બેઠીને રમે પછી આવી રીતે સમજો તો બધું પાથરી ને એ પાછી કેમાં બેઠી છે? ખાલી થોડાથી ખાત નાખવાના હતા, ઓલાથી ખાત નહોતા નાખવાના. ને મમ્મી એને રમાડે રમકડાથી. તો ફાંકી બનીને રેડી થઈ ગઈ છે. ફાંકી પહેલાં અધ કચરી આપણે ખાવણીમાં ખાંડી નાખી હતી અને પછી આપણે એને ઝીણી એકદમ આપણે ઝીણો પાવડર જેવું કરવા માટે અમે એને મિક્સરમાં પણ દળેલી છે. એટલે એકદમ ઝીણો પાવડર આપણે બહાર ફાંકી મળે એવો એકદમ પાવડર ઝીણો કરી નાખવાનો. એટલે શું કહેવાય કે ફાંકી ખાવામાં આમ મોઢામાં ઓલું ન રહે, એમ કણી કણી જેવું. એટલે સાવ આવો ઝીણો પાવડર કરી નાખવાનો. બની ગઈ છે ફાંકી. ને હવે આપણે ડબલું ભરી લઈએ. ફાંકી રેડી થઈ ગઈ અને આપણે આ એક ડબલું પણ ભરી લીધું છે. એટલી ફાંકી થઈ છે. બધું આપણે દળીને મિક્સ કરી દીધું છે ને આટલી ફાંકી બની છે. તો અમારા નિત્યાબેનને હમણાં હાલશે અને આવનારા બેબી માટે પણ બનાવી નાખી છે, એટલે વધારે થોડીક બનાવી છે. તો કાંઈ નહીં, તમે લોકો પણ તમારા ઘરે બાળકો હોય એને કદાચ એવો કંઈ પ્રોબ્લેમ રહેતો હોય, કબજિયાત છે કે પેટમાં દુખાવો છે, તો તમે પણ આ રીતની ફાંકી બનાવી ઘરે અને બાળકોને આપો અને અનુભવ કરો. અને તમને પણ કેવું લાગે છે કેવી નહીં તમે પણ કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા બધા ઓહળિયા તો આપણને અત્યારની જનરેશનને કદાચ ઓછી ખબર હોય, પણ જે પહેલાંના છે ગૌઢિયા છે વડીલો છે એની પાસે તમને આવા બધા ઓહળિયાની વાત જાણવા મળે. અને આપણે અત્યારની જે દવા પીવી દવાખાનાની એની કરતાં દેશી ઓહળિયા આપણે જે આ ફાંકી બનાવી એ ટાઈપના આપણે દેશી ઓહળિયા પીવા વધારે સારા. કેમ કે એનો શું કહેવાય લાંબા સમય સુધી એની અસર રહે. અને ઓલી દવા તો આપણે દવાખાનાની છે એ આપણને માથું દુખતું હોય દવા પીએ એટલે દવાની જ્યાં સુધી અસર હોય ત્યાં લગી આપણને માથું સારું રહે ને પાછું જેવું હતું એમને. તો બનાવ્યું છે મેં આ રીતની ફાંકી. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો.
અને બસ તમને ગમી હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરજો કેમ કે બધા લોકોને પણ શું કહેવાય કે આપણે થોડી ઘણી કોઈ આપણે આપણું જોઈ અને ફાકી બનાવીને જો ટ્રાય કરે ને સારું રહેતું હોય તો વધારે સારું. તો તમે પણ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો વિડીયો. અને આ ફાકીની રેસીપી આપણા થકી કોઈનું સારું થતું હોય તો શું વાંધો છે, તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.